એક તો પહેલા નક્કી કરવું પડશે આ ગાંધીનું ગુજરાત છે ને દારૂબંધી એમને રાખવી છે તો પહેલા તો નેતાઓ જ નક્કી કરે. ત્યાં ધારાસભામાં સંસદમાં બેન નેતાઓ નક્કી કરે કે એમને શું જોઈએ છે તો જો ચોંકાવનારો આંકડો તો ત્યાં બહાર પડશે એ સમર્થનમાં છે. આ લોકોને બગાડી રહ્યા છે. ગુજરાત બગડેલું નથી, ગુજરાતની પ્રજા આવી નહોતી. આ જે આંકડાઓ બહાર આવી રહ્યા છે ને જે પ્રકારે દારૂ વેચાઈ રહ્યો છે આવું ગાંધીનું ગુજરાત નહોતું. તમે વિધાનસભાની બહુ સરસ વાત કરી. વિધાનસભામાં એના કામમાં રાખે છે. હા, વિધાનસભામાં કરો કે નેતાઓ દારૂ વેચવા માંગે છે, નેતાઓ એમાંથી પૈસા કમાવ. જયારે ડિમાન્ડ જ ના હોય તો દારૂ ક્યાંથી વેચવાનો છે? આટલો બધો દારૂ ક્યારે આવે? જયારે લોકો આને એટલે મેં કીધું ને આને બે વકલ છે. આ લોકો દેશી દારૂને દારૂબંધીમાં ખપાવી દે છે. એનું કાર્ય પોલીસ દેખાડી દે છે કે દેશી દારૂના અડાઓ અમે બંધ કરાવે, નામ કરે. ક્યાંક તો એની તરફેણ થાય છે કારણ કે ચા પાણીના જે છૂટાઓ છે એ આ લોકો જ આપતા હોય છે. એમના ઘર સુધી ગાડીઓ ફરતી હોય એ આ બુટલેગરોની જ ફરતી હોય છે. અને બીજું કે બેરોજગારી એટલી બધી છે એટલે આ પ્રશ્ન નીચેના લેવલે જે દેશી દારૂનો છે એ જુદો છે. બે જુદા પાડો.